આ તરફ પાલનપુર સોલિટેડ બિઝનેસ પ્લાઝા ખાતે મોડી રાત્રે આગ લાગી છે। આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ સોફાના ગોડાઉનમાં લાગી હતી, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। એપલ હોટલમાંથી 7 થી 8 લોકોને રેસ્ક્યુ કરાયા। ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર સંપૂર્ણ કાબુ લેવામાં આવ્યો છે। આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાનું કારણ પણ અકબંધ છે, પરંતુ સોફાના ગોડાઉનમાં આગ લાગી હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો, આગને લઈને શું વિગતો મળી રહી છે? જે રીતે સુરતની અંદર એક પછી એક આગના જે બનાવો બની રહ્યા છે, જે ચિંતાજનક જે વસ્તુ છે જે સામે આવતી હોય છે, કારણ કે થોડા દિવસ અગાઉ પણ અલગ અલગ જે માર્કેટોની અંદર જે આગની ઘટના જે બની હતી, ત્યારે ગત મોડી રાત્રે સુરતના પાલનપુર સોલિટેડ જે બિઝનેસ પ્લાઝા છે તેની અંદર જે બીજા માળે અચાનક જ સોફાનું જે ગોડાઉન છે તેની અંદર કોઈ કારણસર જે આગ લાગવાની જે ઘટના બની છે તે જે લાગી હતી। જ્યારે આજુબાજુના લોકોને આ બાબતની જાણ થતા જે લોકો હતા તે દોડી આવ્યા હતા। ફાયર વિભાગને પણ જાણ કરાઈ હતી અને 7 થી 8 જે ફાઇટરો હતા તે ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ કર્યો હતો। સૌપ્રથમ તો એપલ હોટલમાંથી જે 7 થી 8 લોકોને સુરક્ષિત રીતે જે રેસ્ક્યુ છે તે ફાયર વિભાગ દ્વારા જે પાછળની જે બારી કહી શકાય છે, એક્ઝિટ બારી હોય છે, ત્યાંથી કરવામાં આવ્યા હતા। કારણ કે જે રીતે જે સોફાનું ગોડાઉન છે તેની બાજુની અંદર જ જે રીતે આ જે હોટલ આવેલી હતી, હોટલની અંદરથી 7 થી 8 લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા હતા અને ફાયર વિભાગ દ્વારા આગ ઉપર મોડી રાત્રે છે તે કાબુ મેળવવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ રીતના જે કોમ્પ્લેક્સો હોય છે તેની અંદર આ રીતની આગ લાગતી હોય છે અથવા તો આ રીતના જે ગોડાઉનો છે તે બનાવવામાં આવતા હોય છે, તેની પરમિશન છે તે કોના દ્વારા આપવામાં આવતી હોય છે, તે પણ એક મોટો અક્ષય જે સવાલ ઉભો થઈ રહ્યો છે। હાલમાં તો આગની અંદર બીજી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી, પણ જે રીતે આગ કયા કારણસર લાગી છે તે ચોક્કસ કારણ સામે નથી આવ્યું। હવે ફાયર વિભાગ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે અને આવનારા સમયની અંદર તપાસની અંદર કઈ રીતના ખુલાસા થાય તે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આગ પર અત્યારે કાબુ લેવામાં આવ્યો છે, પરંતુ ગઈકાલે રાત્રે આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા।